જય શ્રી રામ. અમારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કેમ કે અમારી નવી સ્ટોરી વિડીયો તમને મળી શકે. તો ચાલો આજે અમે જણાવીશું કે હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ અત્યંત પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેમાં લક્ષ્મીનો વાસ હોય છે, તેથી ભગવાન વિષ્ણુને પણ તુલસી અતિ પ્રિય હોય છે. આ બધા કારણોસર તુલસીનો છોડ તમને લગભગ દરેક ભારતીય ઘરમાં સરળતાથી જોવા મળી જાય છે. પરંતુ ગરમીની શરૂઆત થતાં જ તુલસીના છોડની મુશ્કેલીઓ વધી જાય છે. કાળઝાળ ગરમીમાં છોડ જલ્દી કરમાવા લાગે છે. તેવામાં જો તમારો તુલસીનો છોડ પણ તડકાના કારણે બળી રહ્યો છે તો ગભરાશો નહીં. અહીં અમે તમને કેટલાક ઠંડા ખાતરો વિશે જણાવીશું, જેને નાખવાથી ગરમીમાં તુલસીના છોડની સારી કેર થઈ શકે છે. તુલસીમાં નાખો છાણિયું ખાતર. આ સૌથી સરળતાથી મળતું ખાતરનું મટીરિયલ છે. તે પ્રભાવી ખાતરોમાંથી એક માનવામાં આવે છે. ખરેખર છાણિયું ખાતરમાં છોડ માટે જરૂરી તમામ પોષક તત્વ હોય છે. તેને ગરમીની સિઝનમાં આરામથી નાખી શકાય છે. આ ઉપરાંત તુલસીના છોડમાં તેને 2 થી 3 મહિનામાં એકવાર નાખી શકાય છે. તુલસીના છોડમાં લીમડાનું ખાતર. ગરમીની સિઝનમાં તુલસીના છોડ માટે લીમડાનું ખાતર ખૂબ જ સારું સાબિત થઈ શકે છે. આ ખાતર જીવાત અને બીમારીઓથી બચાવવામાં મદદ કરવાની સાથે છોડને ઠંડક પહોંચાડવાનું પણ કામ કરે છે. તુલસીના છોડમાં નાખો બનાના ખાતર. બનાના ખાતર છોડને પોષક તત્વ પ્રદાન કરે છે અને માટીને ઉપજાઉ બનાવવામાં મદદ કરે છે. તેવામાં તમે ગરમીની સિઝનમાં તેને દર 15 દિવસમાં એકવાર તુલસીના છોડમાં નાખી શકો છો. આવી એક નવી સ્ટોરી વિડીયો સાથે પછી મળીશું. જય શ્રી રામ. હર હર મહાદેવ.